રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન કરાયું હતું, જેમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 1 એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થઈ રહ્યું છે, જેના પરિણામે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે। આજે ગ્લોબલ વોર્મિંગ દુનિયા માટે સૌથી મોટો પડકાર છે અને રાસાયણિક ખાતરના વપરાશથી જમીનના જૈવિક કાર્બનમાં મોટા પાયે ઘટાડો થયો છે। આઝાદી પછીના સમયમાં દેશની જમીનમાં 2 થી 2.5% જૈવિક કાર્બન હતો, જે ઘટી 0.2 થી 0.5% થઈ ચૂક્યો છે। 0.5%થી ઓછો જૈવિક કાર્બન હોય તો તે જમીન બિન ઉપજાઉ થાય છે। આવી જમીન પથ્થર જેવી થઈ જવાથી પાણી પણ સંગ્રહ કરી શકતી નથી। જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આવનારા સમયમાં પીવાના પાણીની પણ સમસ્યા સર્જાશે। તમામ સમસ્યાનું સમાધાન પ્રાકૃતિક ખેતીમાં છે। प्राकृतिक खेती थी धरती में रहेला ऑर्गेनिक कार्बन વધે છે, जमीन पोची बने છે। ब्यूरो रिपोर्ट रामजी परायकोट। आज मुझे बहुत प्रसन्नता है कि लंबी यात्रा के बाद भारत के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी ने प्राकृतिक कृषि को राष्ट्रीय प्राकृतिक कृषि मिशन बना दिया है और वो 1 अप्रैल से विधिवत पूरे राष्ट्र में लागू हो जाएगा। इसकी क्या जरूरत पड़ी, क्यों इस पद्धति को अपनाने के लिए आगे कदम बढ़ाए गए, इन सब बिंदुओं पर आप इस कार्यशाला में चिंतन करेंगे। अभी मेरे से पहले माननीय आर.एन. चौहान जी ने, जो इस कृषि विश्वविद्यालय के कुलपति हैं, उन्होंने इस कृषि विश्वविद्यालय द्वारा प्राकृतिक खेती के क्षेत्र में जो शोध हुए हैं, जो रिसर्च हुई है, उसकी बहुत अच्छी जानकारी दी है और राजभवन में प्रति मास हम सब जितनी भी 5 एग्रीकल्चर यूनिवर्सिटी अपने प्रदेश में हैं, सभी कुलपति महोदय उसमें आते हैं, एग्रीकल्चर विभाग के लोग आते हैं और उसमें भी आत्मा विभाग हमारे सोलंकी जी भाई बैठे हैं, दूसरे लोग आए हैं, तो हम चिंतन करते हैं। तो उसमें बहुत खुशी की बात है कि हमारी 5 एग्रीकल्चर यूनिवर्सिटी जो गुजरात में, उनके सभी वाइस चांसलर महोदय को, उनके सभी साइंटिस्ट को मैं बहुत बहुत बधाई देता हूं, शुभकामनाएं देता हूं कि उन्होंने पिछले 3-4 वर्षों में बहुत महत्वपूर्ण रिसर्च किए हैं और उनके उस रिसर्च को पाकर हमें और किसानों को भी बहुत बड़ा संतोष हुआ है। एक धारणा जो ये बनाई गई थी कि प्राकृतिक कृषि में विज्ञान क्या है, इसका साइंटिफिक स्वरूप क्या है, तो आज देश में विभिन्न यूनिवर्सिटीज और साइंटिस्ट लोगों ने मिलकर अब तक 200-250 रिसर्च पेपर आ चुके हैं जो प्राकृतिक खेती की प्रामाणिकता को सिद्ध करते हैं। नमस्कार। आज सरदार कृष्णनगर दांतीवाड़ा कृषि यूनिवर्सिटी खाते यूनिवर्सिटी तेमज नेशनल सेंटर ऑन ऑर्गेनिक एंड नेचरल फार्मिंग गाजियाबादना संयुक्त उपक्रमे नेचरल रिजनल मेगा प्राकृतिक खेती कन्सल्टेशन कम वर्कशॉपનું આયોજન કરવામાં આવેલું। આ વર્કશોપનું ઉદ્ઘાટન માનનીય રાજ્યપાલ શ્રી આદરણીય આચાર્ય દેવવ્રતજીના હાથે ઉદ્ઘાટન કરવામાં આવેલું। આ કાર્યક્રમની અંદર ગુજરાત રાજ્યની અંદરથી તમામ 33 જિલ્લાઓમાંથી આત્મા દ્વારા ખેડૂતો ઉપસ્થિત રહેલા। યુનિવર્સિટીના જે 70 દત્તક ગામો છે, એ 70 દત્તક ગામોના ખેડૂતો છે એ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત જૂનાગઢ, આણંદ અને નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ખેડૂતો પણ 30 થી 40ની સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। આમ કુલ 300 જેટલા ખેડૂતો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત હતા। ઉપરાંત આત્મા એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને જે નેચરલ સેન્ટર છે એ સેન્ટરના
રિજિયોનલ વિસ્તાર એટલે એમ કે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ આમાંથી તમામ જગ્યાએથી પણ આ કાર્યક્રમ સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રના ખેડૂત પણ આની અંદર ઉપસ્થિત રહ્યા હતા. આ રીતે સંપૂર્ણ રીતે જોવા જઈએ તો ખેડૂતો, અધિકારીઓ અને વિદ્યાર્થીઓ તમામની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેથી કરીને પ્રાકૃતિક ખેતીની સમજ જે કંઈ એમ કે લોકોને જરૂરી છે એવા આ ત્રણ આયામ જે છે એ એની સાથે રહી શકે. આ વર્કશોપ દરમિયાન આજે પ્રાકૃતિક ખેતીની સમજ આપતા બે મુખ્ય લેક્ચર છે. એ ખાસ કરીને નેશનલ સેન્ટર ઓન ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગના ડાયરેક્ટર ગગનેશ શર્મા એમના દ્વારા એક લેક્ચર આપવામાં આવશે. જ્યારે રિજિયોનલ સેન્ટર જે નાગપુર ખાતે આવેલું છે એના ડાયરેક્ટર અજયસિંહ રાજપૂત પણ એક લેક્ચર આપવાના છે. આની અંદર પોતાના પ્રાકૃતિક ખેતીના અનુભવો અને એમ કે એ અનુભવના આધારે જે ખેતીનો વિકાસ કરેલો છે એની અંદર મનોજભાઈ સોલંકી કુકમાની અંદર જે પોતાની ખેતી ધરાવે છે અને રામકૃષ્ણ મિશન હેઠળ દર મહિને 11, 12 અને 13 તારીખના રોજ ખેડૂતોને નિઃશુલ્ક એમ કે પ્રાકૃતિક ખેતીના વર્ગો ચલાવે છે, સમજ આપે છે. એમનું પણ એક એમ કે એમના અનુભવોને આધારે એક વક્તવ્ય અથવા તો લેક્ચર રાખેલું છે. બીજા ખેડૂતો છે એ પણ પોતાની એમ કે સક્સેસ સ્ટોરી કહેશે. આ રીતે 3 ખેડૂતો છે પોતાની સક્સેસ સ્ટોરી કહેવાના છે. વૈજ્ઞાનિકોની અંદર વાત કરીએ તો દાંતીવાડા સરદાર કૃષ્ણનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતીની અંદર જે કંઈ સંશોધનો હાથ ધરવામાં આવેલા છે, આ સંશોધનોને આધીન જે અમારા સહસંશોધન નિયામક શ્રી છે ડૉક્ટર CK પટેલ, એ પોતે એક એમ કે સંશોધનને લગતી જે કંઈ સંશોધનો થયા એની અંદર જે પરિણામો મળ્યા છે એના ઉપર આધારિત એક લેક્ચર એ આપવાના છે. ઉપરાંત જે કંઈ ઘન જીવામૃત અને બીજા આયામો બનાવવામાં આવે છે એનું માઇક્રોબાયોલોજિકલ એનાલિસિસ કરવામાં આવેલું છે. એની અંદર જે જુદા જુદા 3000 જેટલા મેટાબોલિટ્સ અને 151 જેટલા એમ કે પોષક તત્વો રહેલા છે એ બધાની સમજ છે એ માઇક્રોબાયોલોજીના પ્રોફેસર યોગેશ પટેલ દ્વારા આપવામાં આવશે. એટલે આ રીતે યુનિવર્સિટી દ્વારા પણ ખેડૂતોને અને કર્મચારીઓને બીજા એમ કે વિભાગોમાંથી, લાઇન ડિપાર્ટમેન્ટમાંથી આવેલા કર્મચારીઓને આની સમજ આપવા માટેના લેક્ચરો ગોઠવવામાં આવેલા છે. આમ આ આખા વર્કશોપનું જે હાર્દ છે એ હાર્દ પ્રાકૃતિક ખેતીનો વિકાસ, પ્રાકૃતિક ખેતીની સમજ અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે કરવામાં આવેલું છે. માનનીય ગવર્નર સાહેબની ગરિમામય ઉપસ્થિતિની અંદર જ્યારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તે સમયે ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર જે સંશોધનો હાથ ધરવામાં આવેલા છે એની માટે જે એક પુસ્તક તૈયાર કર્યું છે એ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. એ જ રીતે અહીંયા યુનિવર્સિટી ખાતે નાબાર્ડના સહયોગથી રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર ચાલે છે. એ રૂરલ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટરના એમ કે કોર્સ તૈયાર કરવામાં આવેલા છે. એ કોર્સ જે તૈયાર કરવામાં આવેલ છે એ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. એની અંદર બીજા વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે. અને નાબાર્ડ દ્વારા આ જે RBIC સેન્ટર ચાલી રહ્યું છે, RBIC સેન્ટર એક સર્ટિફિકેટ કોર્સ છે એ તૈયાર કરી એનું પણ એમ કે પુસ્તકનું વિમોચન માનનીય ગવર્નર સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલું છે. એટલે આ રીતે આ કોર્સ છે એ સર્ટિફિકેટ કોર્સ દરેકને એમ કે આ યુનિવર્સિટી એનાયત કરશે. એ આ રીતની આખી પ્રક્રિયા છે. એની અંદર ખૂબ જ સુગમ રીતે અને માનનીય ગવર્નર સાહેબની ઉપસ્થિતિની અંદર આ વર્કશોપનું ઉદ્ઘાટન થયેલું છે.